નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગુજરાત સરકારના ઓપરેશન ગંગાજળ હેઠળ સરકારે આરોગ્ય વિભાગમાં મેડિકલ ઓફિસરો ફરજ મુક્ત કરવાનો કુડો બીજ્યો છે, જેમાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ગાયનિક ડોક્ટરે પરેશ શર્માને ફરજમાં મુક્ત કરવામાં આવતા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લોકટોળા ઉમટ્યા। સરકાર દ્વારા ફરજ મુક્ત કરવામાં આવતા જંબુસરની જનતાએ તેમના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો। હવે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો ગાયનિક વિભાગ કોના ભરોસે? જનતાનું કહેવું છે ડોક્ટર શર્મા રાતમધારા સ્ત્રી રોગના ડોક્ટર હોય, અવિરતપણે કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવી છેવાડાના ગામડાના જનતાની સેવા કરી છે। જો આ ડોક્ટર નહીં હોય તો પ્રસૂતા બહેનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે। સરકાર જંબુસરમાં ડોક્ટરને ફરી પુનઃસ્થાપિત કરે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। પટેલ, જંબુસર। અમે અત્યાર સુધી શર્મા સાહેબને ઘણા વર્ષોથી જાણીએ છીએ અને એમનો અત્યાર સુધીનો જે રિસ્પોન્સ છે, એમનો જે નેચર છે, એમનું જે 50% દર્દી સાથે વાત કરવાથી જ બીમારી સારી થઈ જાય છે અને એવા ડૉક્ટરની અમને સખ્ત જરૂર છે। માટે સરકારને પૂરી વિનંતી કરીએ છીએ કે એમને અહીંયા રહેવું આખા તાલુકા માટે બહુ સારી વસ્તુ છે અને આવા નિર્ણય લેતા પહેલાં સરકારે ચોક્કસ જોવું જોઈએ અને આવી રીતે ફેસલો ના કરી શકાય, એમની તપાસ કરી। નામ છે બેન તમારું? શું પ્રોબ્લેમ છે અહીંયા આવ્યા છો? આ બાળકને સીઝર કરી હતું, એ બાળકને અમારા સાહેબને બતાવવાનું છે। એની મમ્મીની પટ્ટી આજે 10 દિવસ થઈ ગયા છે, એની મમ્મીની પટ્ટી બતાવવાની છે અમારા ડૉક્ટરના। તો હવે શું થયું છે અહીંયા આવ્યા તો અહીંયા આવ્યા તો અમને એવું કીધું કે સાહેબ અહીં છે નથી, તો અમારે કોને બતાવવું? મારું નામ લલિતાબેન છે। આ મારી છોકરી છે, મારે 5 છોકરી છે, મારી છોકરીને 3 છોકરી છે। આ સાહેબના ટેકે ડિલિવરી થઈ ને હમણાં પ્રેગ્નેન્ટ છે। અમે બતાડવા કાલે સોમવારે આવેલા હતા કે ગુરુવારે તમે બતાવી જજો, ત્યાં સાહેબને બહાર કરી નાખે। અમે કોને બતાવીએ? હવે ડિલિવરી બી અમારે તો જો ગરીબ માણસ છે, 3 છોકરી છે, આ ચોથી ડિલિવરી છે। હવે પૈસા કઈથી લાવવાના? ગરીબ માણસને પૈસા કમાવા 50-60 હજાર રૂપિયા પ્રાઇવેટમાં કે 50,000 રૂપિયા થશે, 70,000 રૂપિયા થશે, અમે ગરીબ માણસ કઈથી લાવીએ? એટલે અમે સરકારી હોસ્પિટલમાં આવ્યા છે, આ સાહેબની સલાહ લઈને અમે ડિલિવરી કરાવીએ। બસ અમારે આ ડૉક્ટર જોવે, બીજું કંઈ જોઈતું નહીં। કંકુબેન, શું સમસ્યા છે? અમે સમાચાર છોકરાની વહુને ડિલિવરી કરવા લાવેલા છે। અમારે આ શર્મા સાહેબ જ અમારે જોઈએ। આ સાહેબ બહુ સારા છે, ગરીબોનું દયા રાખે। પૈસા કઈથી લાવીએ અમે આટલા બધા ભરવાના? હોસ્પિટલ ખાનગી દવાખાનામાં બહુ પૈસા થાય, અમે ગરીબ માણસ છે, કઈથી ધંધો કરીએ અને કઈથી ભરીએ આટલા બધા પૈસા? એટલે અમારે આ સાહેબ જ જોઈએ, શર્મા સાહેબ જ જોઈએ અમારે। જી, મારું નામ સઈદ પટેલ છે, હું ખાનપુર ગામનો રહેવાસી છું। આ જંબુસર તાલુકાની જેટલી વસ્તી છે અને આજુબાજુના જે ગામો છે તેના જે દર્દીઓ છે તેમની સારવાર માટે જો કોઈ ઉત્તમ અને સરસ ડૉક્ટર હોય, જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતા શર્મા સાહેબ, તેમની સાથે જે એમને રિટાયરમેન્ટનો જે ઓર્ડર આપી દેવામાં આવેલો છે તો એના વિરુદ્ધમાં અમે અહીંયા ઉપસ્થિત છે અને એ ડૉક્ટર ખરેખર બહુ સારી સેવા આપતા હતા અને જંબુસરની આજુબાજુની ગામોના જનતા માટે એક વરદાન રૂપ હતા અને તેમની સેવા માત્ર સેવા ના હતી, એક સમાજ સેવક તરીકે દર્દીઓને પ્રોત્સાહન પણ આપતા હતા। હવે એવા શર્મા સાહેબ જો આ હોસ્પિટલમાંથી નીકળીને બહાર જાય અને બીજા ડૉક્ટર આવે, હવે અહીંયા ગાયનિકની મારી જાણમાં એમ આવેલું છે કે અહીંયા મતલબ બીજે ગાયનિક ડૉક્ટરો નથી, તો હવે આ સાહેબ જે જાય તો જનતા માટે મતલબ બહુ નુકસાન છે અને અહીંયાની જે જનતા છે તો એ જનતાની સારવાર માટે કોઈ સારા ડૉક્ટર હોય તો આ શર્મા સાહેબ છે અને એમની મતલબ ટાઈમ લિમિટને વધારીને જો અહીંયા રાખવામાં આવે એવી અમારી સરકારને વિનંતી છે। મારું નામ હાજી ફૌઝુલ કબીર, રહેવાસી દહેગામ તાલુકા, જંબુસર જિલ્લા, ભરૂચ। હવે અમે એટલા માટે અહીંયા આવેલા છે કે જે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે જેમાં ખાસ કરીને પરેશ શર્મા સાહેબ, ડૉક્ટર પરેશ શર્મા સાહેબ છે। હવે એ જો અહીંયાથી જતા રહ્યા તો આખા તાલુકાની જનતાને મુશ્કેલી છે।
એટલા દર્દીઓ એમની પાસે આવે છે કે એમનું નામ સાંભળીને જઈ પણ જાય છે. અગાઉ આમોદ હતા, દાહોદ હતા, ત્યાર પછી ફરી જંબુસર આવ્યા, તો ત્યાં પણ પબ્લિક ત્યાં લોકો જતા હતા એટલી બધી. હવે એમની એક સેવાની કામગીરીની વિડીયો પણ મારી પાસે છે કે મારી પોતાની છોકરીની ડિલિવરી થઈ વલણમાં, તો ત્યાં પાણી વરસાદ એટલો પડેલો હતો કે પાણી ઘૂંટણ સમા પાણી હતું. આ સાહેબે મને કોઈ ઓળખતા નહોતા, છતાં પણ ગામમાં એ કરીને ટ્રેક્ટર મંગાવ્યું બોગીવાળું, અને ટ્રેક્ટરની અંદર મારી છોકરીને બેસાડી. ત્યાર પછી એ જાતે પોતાના બેબીને હાથમાં આપે છે અને ટ્રેક્ટરની આગળ પડે બેસે છે, અને ડ્રાઈવર ટ્રેક્ટર ચલાવે છે અને ગામ બહાર પાણીની કાઢે છે ટ્રેક્ટર. ત્યાર પછી મારી પોતાની ગાડી હતી, ત્યાં મારી છોકરીને હું લઈને આવ્યો. એટલે જો આવા સાહેબ અહીંયાથી જતા રહેશે તો ખરેખર અમને તો બહુ જ